ચાલો ખેડૂત મિત્રો, આજે એક જુદા જ પ્રકારની વાત કરવા જઈ રહ્યો છું. એટલે આ વિડીયોમાં અંત સુધી જોજો. મેં ક્યાંય કીધું નથી, કોઈ પણ મારા વિડીયોની અંદર 3 ચેનલ જોઈ લેજો કે મારા વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોરવર્ડ કરવું કશું કહેતો નથી. પણ આ વિડીયો તમારા માટે અને તમામ ખેડૂતો માટે અગત્યનો છે. અત્યાર સુધીની જે કાંઈ મેં ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરી છે એનો નિચોડ અને એક નવી સંસ્થાની શરૂઆત કરવા તરફ જઈ રહ્યો છું. એના માટેનો આ વિડીયો છે. માટે કહું છું કે અંત સુધી જોજો અને ગમે અને ઉપયોગી લાગે તો બીજા ખેડૂત મિત્રોને અન્ય ગ્રુપની અંદર પણ ફોરવર્ડ કરજો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જે લોકો નવા છે એના માટે મારો થોડો પરિચય આપી દો કે હું રમણીકભાઈ કોટડિયા, નામથી આપ પરિચિત છો જ. લગભગ ઘણા બધા મારા વિડીયો જે છે 60 લાખથી વધારે ખેડૂતોએ પણ જોયાના દાખલા છે. ઓન એન એવરેજ મારા વિડીયો જે છે એ ઘણી બધી જગ્યાએ ફોરવર્ડ પણ થાય છે. હું ક્યાંય પાબંદી રાખતો નથી. મૂળ વાત ઉપર આવીએ કે છેલ્લા 5 વર્ષથી હું ખેડૂતોની આ સ્પેશિયલ સેવાકીય પ્રવૃત્તિ નિઃશુલ્ક રીતે એટલે કે વિનામૂલ્યે કરી રહ્યો છું. જેથી ખેડૂતો જે છે પોતાની જમીનના કાગળ, પેપર, રેકોર્ડ અને કોઈ પણ કેસ હોય તો એ બાબતે જાગૃત બને અને રેવન્યુનો રેકોર્ડ પોતાનો ચોખ્ખો રાખતા શીખી શકે. આના માટે આખા ગુજરાતના પ્રવાસ કરું છું, એ પણ આપ સૌને ખબર છે. પ્રવાસ કરવાનો મારો મુખ્ય હેતુ ખેડૂતોને રેવન્યુ રેકોર્ડ બાબતે અવેરનેસ લાવવાનો એટલે કે જાગૃત કરવાનો છે, જેથી કરીને ભવિષ્યમાં આ મળાગાંઠ જે છે એ અઘરી ન પડે. યુટ્યુબના માધ્યમ દ્વારા જે ખેડૂતો મને સાંભળે છે અને એમાં જ મારા મોબાઈલ નંબર પણ મૂકું છું. બીજાની જેમ હું ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર નથી મૂકતો, કારણ કે કમાવા માટેની કોઈ પ્રવૃત્તિ હું કરતો નથી. એટલે મારા વિડીયો જોઈ એને નંબર મેળવશે તો એને જ્ઞાન પણ મળી જશે અને નંબર પણ મળી જશે, જેથી કરીને એને મને ફોન ઓછા કરવા પડે, પરિણામે હું જાજા ખેડૂતોની સેવા કરી શકું. આ ઉદ્દેશ છે. તો એ એક ખેડૂત સાથે થયેલી વાતચીત હું બીજા ખેડૂતોને ઉપયોગી થાય એટલા માટે યુટ્યુબની અંદર પણ મૂકું છું, જેથી કરીને એક ખેડૂતને આપેલું માર્ગદર્શન અનેક ખેડૂતોને ઉપયોગી થાય. એ વિડીયો પણ આપ સૌ જોતા હશો. એવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી એટલે 1 વર્ષથી મેં તાલીમ કેમ્પ આપવાના શરૂ કર્યા છે. તાલીમ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે પોતાનો રેકોર્ડ ચોખ્ખો રહે, ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમો જ ઊભા ન થાય, હાલના પ્રોબ્લેમ હોય તો ધ્યાનમાં આવે તો એનું સોલ્યુશન આવે. એટલે આવા તાલીમ કેમ્પ 2 દિવસના હોય છે, શનિ રવિ. પણ કોઈને તકલીફ હોય તો એ શુક્રવારે આવે છે અને એના પ્રશ્નોનું એ માર્ગદર્શન મેળવે છે. એ પર્સનલ અલગ બાબત થઈ ગઈ. મુખ્ય તાલીમ કેમ્પ શનિ રવિ 2 દિવસના હોય છે. રહેવા જમવાની તમામ સુવિધા સાથેના હોય છે. એટલે એક દિવસનું 3 ટક જમવાનું, એક દિવસમાં 3 ટક નાસ્તો, એવી રીતે બીજો દિવસ એ રહેવા જમવાની સુવિધા સાથે હોય છે અને 3500 રૂપિયા ફી હોય છે. આમાં ક્યાંય હું હાર્ડ એન્ડ ફાસ્ટ બધાની 3500 લેતો નથી. તો તાલીમ કેમ્પના હિસાબના વિડીયો તમે જોતા હશો તો ખબર હશે કે અમુક વ્યક્તિને સગવડતા ન હોય તો સારું એવું ડિસ્કાઉન્ટ આપું છું, કોઈ ફ્રી ઓફ અને સાવ વિના મૂલ્ય પણ આવે છે. મારા ક્યાંય પૈસા ઘટે છે હું કહેતો નથી. શરૂઆતના 5 તાલીમ કેમ્પમાં ઘટ્યા, પણ છેલ્લા 6-7 તાલીમ કેમ્પની અંદર થોડું ફંડ વધે છે. એટલે તો હવે સંસ્થાકીય પ્રવૃત્તિ તરફ જવાનો વિચાર કર્યો છે. તો તાલીમ કેમ્પના વિડીયો તમે જોતા હશો અને હિસાબના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે આ પણ એક સેવાકીય પ્રવૃત્તિનો એક ભાગ છે. સેંકડો ખેડૂતો, હજારો ખેડૂતો એ ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે. રોડ રસ્તા હોય, પાણીના હોય, હલનને લગતા હોય, ખૂટતી કે દબાતી જમીનને લગતા હોય, રીસર્વે પ્રોબ્લેમને કારણે હોય, લેન્ડ ગ્રેબિંગ કરેલા હોય અને જમીનો છૂટી ન થતી હોય, શ્રી સરકાર જમીન થઈ ગઈ હોય, પેનલ્ટી લાગેલી હોય, રીગ્રાન્ટ કરવા પાત્ર જમીન હોય, આની પાછળ હજારો અને લાખો રૂપિયા ખેડૂતો ખર્ચે છે. આ ખેડૂતોના ખર્ચા બરબાદ ન થાય અને ખેડૂતો પોતાના રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત થાય એટલા માટે એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આ પ્રવૃત્તિ કરું છું. અને આ સેવાકીય પ્રવૃત્તિ તમને માન્યમાં નહીં આવે કે સવારે 4 વાગે ઉઠીને રાતના 11 વાગ્યા સુધી કામ કરું છું અને ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપું છું. 500-600 થી વધારે મેસેજ હોય છે. દરેકના મેસેજના જવાબ ખાલી 1 મિનિટ ફાળવો ને તો પણ 6 થી 8 કલાક એમાં વહી જાય. એટલે એ ખેડૂતો જે છે એને વોટ્સએપના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એવો મારો મુખ્ય પ્રયાસ હોય છે. હવે આ સેવાનો વ્યાપ વધારવા માંગુ છું, કારણ કે હવે મારી 24 કલાકની મર્યાદા તમે સમજો, આટલી વાત કરી તો પૂરી થઈ ગઈ. આને હવે સંસ્થાકીય રૂપ આપવું પડે અને સંસ્થાકીય રૂપ આપું તો હજારો ખેડૂતોને હું આ મારી સેવાનો લાભ આપી શકું. એટલા માટે થઈ અને આ તાલીમ કેમ્પની સાઇટ આપ પરિચિત છો ત્યારે વિડીયો બનાવું છું. એ પણ તાલીમ કેમ્પની સાઇટ ઉપરથી છે. ત્યાં શ્રી બલરામ ભગવાન જે છે એ તમે જુઓ તો ખેડૂતોના ઈષ્ટ દેવતા ગણાય. ખભે હળની એની નિશાની છે. તો શ્રી બલરામ ખેડૂત સેવા ધામનું નિર્માણ કરવા તરફ જઈ રહ્યો છું અને એનું પહેલું પગથિયું છે. એટલે એક બલરામ ખેડૂત સેવા મંદિરનું એક નિર્માણ કરવું છે અને બલરામ સેવા ધામ એ નામે સંસ્થા આગળ હરી ઈચ્છા હશે તો એ પ્રગતિ કરીશું આપણે. અત્યારે તો એક ભૂમિપૂજનનો કાર્યક્રમ નક્કી કર્યો છે. તો ભૂમિપૂજનનો કાર્યક્રમ વર્ષ આ 2026 15 માર્ચના રવિવારના રોજ રાખેલ છે. આમ તો આ તાલીમ કેમ્પ છે, પણ તાલીમ કેમ્પનો શુક્રવાર અને શનિવારના પતી જાય એટલે રવિવારે તાલીમ કેમ્પ જે હોય છે એ દરમિયાન 1 કલાક વચ્ચે આપણે ફાળવીશું. તો 1 કલાક 9 અને 10ના આ ઐતિહાસિક પ્રસંગના જો તમે ભાગીદાર થવા માગતા હો, ઉપસ્થિત રહેવા માગતા હો તો તમે જે છે એ એક મારો મોબાઈલ નંબર આપું છું. એના ઉપર એક અલગ જ નંબર છે, સમજી લો. આ નંબર ઉપર કોઈએ પ્રશ્ન પૂછવાના નથી, પણ તમે કઈ રીતે આવશો, કેવી રીતે આવશો એના માટે એક ગ્રુપ બનશે. એટલે તમારે માત્ર એટલું લખવાનું છે કે હા
હું ભૂમિપૂજનમાં ભાગ લેવા માંગુ છું. તો આ નંબર ઉપર ક્યાંય પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી, કારણ કે આમાં ઇનકમિંગ તો બંધ જ છે, સાવ ફોન ઉપડતા જ નથી. માત્ર વોટ્સએપના માધ્યમ દ્વારા તમારે લખવાનું છે કે હા હું ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહીશ. તો 91-732-084-34 નંબર નોંધી લો. 91-732-084-34 ઉપર તમે ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર રહેવા માંગો છો એવું કહી શકશો. હવે ભાગ 2, તમે હાજર રહો આટલું ડોનેશન માટે કોઈ માટે ફરજિયાત નથી, પણ હું જે આ સંસ્થાકીય પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો છું અત્યાર સુધી તો સ્વ ખર્ચે અને મારા જે આ કામમાંથી પૈસા બચતા હોય ને કંઈ પૈસા વાપરવા પડતા હોય, યાદ રાખજો આ તાલીમ કેમ્પની સાઇટ ઉપર 20 લાખ રૂપિયા તો હું વાપરી ચૂક્યો છું. એ ક્યાંય મારે ઊભા કરવા નથી પાછા, પણ નવી સંસ્થા નવા રૂપિયા રોકી અને એક નિર્માણ કરવા તરફ જઈ રહ્યો છું. તો એ ડોનેશન કોઈ આપે તો એનું આપણે એને વળતર પણ આપીશું. જોકે કોઈ પણ સંસ્થા જે છે એ ડોનેશન વગર ઊભી થઈ શકે નહીં. તો એવા ભગીરથ કાર્યમાં જો તમે ડોનેશન આપવા માંગતા હો તો ગીતાજીમાં લખ્યું છે એ સિદ્ધાંત ઉપર મફતનું લઈશ નહીં, એટલે ડોનેશન લેશે એને પણ આપણે તાલીમ કેમ્પની સેવાનો કઈ રીતે લાભ આપીશું એ પણ આ વિડીયોના માધ્યમ દ્વારા સાંભળો. કે જો કોઈ વ્યક્તિ ભૂમિપૂજન દરમિયાન 5000 રૂપિયાનું યોગદાન આપશે તો એને 2 તાલીમ કેમ્પ આપણે ફ્રી આપીશું. એટલે એક તાલીમ કેમ્પમાં 3500 હોય છે, એની જગ્યાએ 7000 થાય, એની જગ્યાએ 5000માં આપણે એને 2 તાલીમ કેમ્પ આપીશું. તો એનું ડોનેશન તો સ્વીકાર્ય ગણાશે જ, પણ તો સાથે સાથે એમને તાલીમનો પણ લાભ મળશે. મારો મુખ્ય ઉદ્દેશ તો ખેડૂતોને તાલીમ આપવાનો છે, એટલે ડોનેશન આપે એને તો ખાસ તાલીમ આપવી જ જોઈએ. એવી જ રીતે કોઈ વ્યક્તિ 11,000નું દાન આપશે તો એમને પોતે 2 તાલીમ કેમ્પમાં આવી શકશે અને પોતાની સાથે અન્ય કોઈ પણ વ્યક્તિને તાલીમ કેમ્પમાં વર્ષ દરમિયાન એ લાવી શકશે. તો આવી રીતે 4 તાલીમ કેમ્પ એમને થયા, પોતાના માટેના 2 અને અન્ય વ્યક્તિ માટેના 2. એનું નામ નોંધાવી દેવાનું રહેશે, એનો નંબર આપી દેવાનો રહેશે, એટલે એને અલગથી ગ્રુપમાં એડ કરી દઈશ, એને યથાસમય એની માહિતી મળતી રહેશે. હવે કોઈ વ્યક્તિ 21,000 રૂપિયાનું દાન આપશે તો એ ભૂમિપૂજનમાં ભાગ લઈ શકશે. ઉપરાંત વર્ષ દરમિયાન મેં ઉપરોક્ત લાભ કીધા એ તાલીમનો લાભ તો લઈ જ શકશે અને વર્ષ આખું એ લાભ લઈ શકશે. એટલે આખા વર્ષ દરમિયાન એ પોતે અને પોતાની સાથે અન્ય વ્યક્તિને લાભ આપી શકશે. તો આવી રીતે 12 વ્યક્તિઓ વર્ષ દરમિયાન, હિસાબ રાખજો, પોતે તો આવે જ, પોતાની સાથે અન્ય એક વ્યક્તિને લાવે તો 12 તાલીમ કેમ્પમાં 12 વ્યક્તિઓને લાભ થયો. તો પોતે આપેલું યોગદાન એને 5 ગણું વળતર તાલીમના રૂપમાં હું એને પાછું આપીશ. તો યોગદાન રાશિ તો એની સ્વીકાર્ય રહેશે. એવી જ રીતે કોઈ 51,000 રૂપિયાનું દાન આપશે તો હું એના ગામની અંદર આવીશ અને ગામમાં એક અવેરનેસનો કાર્યક્રમ કરી દઈશ. ઉપરોક્ત લાભ જે કીધા કે 12 તાલીમ કેમ્પમાં અન્ય 12 વ્યક્તિઓને તાલીમમાં સાથે લાવી શકશે અને પોતે પણ તાલીમ કેમ્પ દરમિયાન ભાગ લઈ શકશે. તો આ એક ઐતિહાસિક ક્ષણના જો તમે સાક્ષી માંગવા માંગતા હો તો આ સાથે આપેલો બાજુમાં QR કોડ જે છે એ સ્કેન કરી અને તમે ડોનેશન આપી શકો છો. ઉપરાંત ડોનેશનનું વળતર મેં તમને કીધું એમ તાલીમના સ્વરૂપમાં લઈ શકશો અને જે મંદિર અને સંસ્થાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એની અંદર સહભાગી બની શકશો. યાદ રાખજો, કોઈ પણ સંસ્થાની અંદર કોઈ મંદિર હોય તો શૃંગારના દાતા હોય, પ્રસાદીના દાતા હોય, કોઈ ગિફ્ટ અને એના દાતા હોય, એની જગ્યાએ અહીંયા તમે જે છે એ આ તાલીમ કેમ્પ દરમિયાન જે લાભ મળે છે એનો લાભ લઈ શકો છો અને સંસ્થામાં આ દાન જે છે એ પણ તમારા અન્ય ખેડૂતોને પણ ઉપયોગી થાય. તો તમે જો આમાં ભાગ લેવા માંગતા હો તો યાદ રાખજો કે આ સેવાકીય પ્રવૃત્તિ ખેડૂત નિર્માણના ભૂમિપૂજનમાં શ્રી બલરામ સેવાધામમાં મેં આગલો મોબાઈલ નંબર જે આપેલો છે એમાં મેસેજ કરી અને તમે મને લખાવી શકો અને બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરીને તમે તમારા ડોનેશનની રકમ મોકલાવી શકો છો. તો આ રીતે આપણે ખેડૂતોની અથાગ સેવાનો જે સંકલ્પ કર્યો છે એ તરફ આગળ વધીશું.